મંદિર કોર્ટની બાજુમાં તાલુકા પંચાયત કચેરી બનાવવાની હાલમાં કાયમત શરૂ થઈ છે તે સંદર્ભે બોડેલી વકીલ મંડળ દ્વારા એક દાવો દાખલ કરવામાં આવ્યો છે અને તે દાવો દાખલ કરવામાં પ્રતિનિધિ સ્વરૂપે રોહિત લલિતભાઈ જેડ રોહિતે દાવો દાખલ કર્યો છે અને તેનો મૂળ હેતુ એટલો જ છે કે તાલુકા પંચાયત અહીંયા બને તો પબ્લિકની સુખાકારી અને જે પાર્કિંગની જે વ્યવસ્થા છે તેમાં ઘણી બધી અડચણો ઊભી થાય તેવી છે, જેથી દાવો દાખલ કરી કામચલાઉ મનાઈ હુકમની માગણી કરી છે કે આ જગ્યા પર કોઈ ખાતમુહૂર્ત કરાવે નહીં કે આ જગ્યામાં બીજી કોઈ પ્રકારની હરકત કરાવે નહીં તેવો દાવો દાખલ કર્યો છે અને તેના અનુસંધાને આજે અહીંયા બોડેલી વકીલ મંડળના તમામ બોડી સંખ્યામાં વકીલશ્રીઓ હાજર રહ્યા છે। બોડેલી બાર એસોસિએશન દ્વારા બોડેલી નવીન કોર્ટની આગળ જગ્યા માટે સતત અમે રાજ્ય સરકારમાં તેમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રી અને લીગલ ડિપાર્ટમેન્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટ આ તમામ બાબતે અમે આ જગ્યાની માંગણી માટે સતત પ્રયત્નો કરતા આવ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આ જગ્યાનું કોરસ્પોન્ડન્ટ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ અને કલેક્ટર શ્રી વચ્ચે ચાલતું હતું। એ દરમિયાન આ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રીની પણ વિઝિટ થઈ હતી। અમારા જે હાઈકોર્ટ એક્ટિંગ જજ સાહેબ છે વીકે વ્યાસ સાહેબની પણ અહીંયા વિઝિટ થઈ હતી। એમના અધ્યક્ષસ્થાન હેઠળના નવીન કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ થયું હતું। તે સમયે પણ કલેક્ટર શ્રી સાથે જે વાટાઘાટો થઈ, ડીડીઓ શ્રીની પણ અહીંયા ગાડી મુલાકાત હતી। આ તમામ બાબતોએ આપણે સામાન્ય રીતે જોઈ શકીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જેટલી પણ કચેરીઓ તાલુકા પંચાયત બની છે એ તમામ કચેરીઓના વિશાળ પટાંગણમાં બનેલી છે। ત્યાં પાર્કિંગની સુવિધાઓ જબરજસ્ત છે, ત્યાં દરેક વ્યક્તિ સરળતાથી આવે, સરળતાથી જઈ શકે। બોડેલી કોર્ટની અંદર અમારી 3 કોર્ટો ચાલુ છે અને 4થી ફેમિલી કોર્ટ આવવાની છે, એ પણ 3 તાલુકા સંખેડા, બોડેલી અને નસવાડી। એવી જ રીતે અહીંયા એડિશનલ સેશન્સ કોર્ટ ચાલે છે, એમાં પણ 3 કોર્ટો ચાલે છે, તો 3 તાલુકાની કોર્ટો ચાલે છે। તો આ બધા લોકો અહીંયા ગાડી એટલું બધું વાતાવરણ એકબીજાને ગેધરિંગ થાય અને સાથે તાલુકા પંચાયત જો બને તો અહીંયા ગાડી પાર્કિંગની બહુ મોટી સમસ્યા ઊભી થાય આવું સ્પષ્ટ દેખાય, છતાં પણ જે અધિકારીઓ છે એમને આ બાબતે રહી શું ભરે એ કંઈ ખબર પડતી નહીં અને છેલ્લે આ ના છૂટકે ના ઇલાજે અમારે આજે રાજ્ય સરકાર સામે જે ચીફ સેક્રેટરી શ્રી અને કલેક્ટર છોટાઉદેપુર અને 1 થી 18 જેટલા પક્ષકારો ને અમે બનાવી અને અમારા જે સિનિયર ધારાશાસ્ત્રી જે રોહિત સાહેબ છે, અમારા જે.કે. અમીન સાહેબ છે, વિમલભાઈ છે, બીજા અન્ય અમારા ખરાદી સાહેબ છે, બીજા હેમંતભાઈ છે, એ તમામ એડવોકેટશ્રીઓ અને અમારી બોડેલી બારની તમામ ટીમ સાથે રહી અને આ જગ્યા માટે અમે 2/25 થી સ્પેશિયલ સિવિલ મુકદ્દમા નંબર દાખલ કરેલો છે અને એ બાબતે પંચખ્યાસ આવતીકાલે છે અને આ તમામ જે પક્ષકારો છે એમને ઈમેલ દ્વારા નોટિસ અને વોટ્સએપ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે। એટલે હવે જે કંઈ આગળનો અમને ન્યાયતંત્ર પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ બાબતે અમને યોગ્ય અમારા વકીલશ્રીઓને ન્યાય મળે એ માટે અમારા પ્રયત્નો છે।